દેવભૂમિ દ્વારકાથી વિગતો આવી રહી છે। દરિયા કિનારા પર અત્યારે હાઈવેવ જોવા મળી રહ્યું છે। ભારે પવનના કારણે ઊંચા મોજા ઉછળી રહ્યા છે। વાડીનારથી હર્ષદ સુધી ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે। 3.5 થી 3.6 મીટર જેટલા ઊંચા મોજા ઉછળવાની આગાહી જે આપવામાં આવી હતી। દરિયા કિનારે જતી વખતે પ્રવાસીઓને પણ સાવચેતી રાખવાની સૂચના જે છે તે આપી દેવામાં આવી છે। માછીમારોને પણ દરિયો ન ખેડવાની હાલ તંત્રએ સૂચના આપી છે। ગોમતી ઘાટ પર દરિયામાં 15 થી 20 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। ગોમતી ઘાટ પર પોલીસ અને ફાયરના જવાનો તૈનાત છે। જિલ્લાના વાડીનારથી હર્ષદ ગામ વચ્ચે હવામાન વિભાગ દ્વારા સમુદ્રમાં આશરે 3.5 મીટર જેટલી હાઈ લેન્થની મોજા ઉઠવાની અને હાઈ ટાઈડની સંભાવનાને ધ્યાને રાખીને હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવેલ છે, જેના તકેદારીના ભાગરૂપે તંત્ર સજ્જ છે અને તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે હાલમાં ગોમતી ઘાટ ખાલી કરાવવાથી લઈ વિવિધ જગ્યાઓ ભડકેશ્વર અને શિવરાજપુર બીચ ખાતે પણ સતત સર્વેલન્સ પેટ્રોલિંગ રહે અને લોકોમાં અવેરનેસ રહે કે ભાઈ આ રીતની પરિસ્થિતિ છે, જેથી દરિયાના વધારે નજીકના ભાગમાં ના જવું એ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ છે। હાલમાં પોલીસ તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમ તૈનાત કરવામાં આવેલ છે વેરિયસ સ્પોટ્સ ઉપર। આ વિડીયોના માધ્યમથી તમામને અપીલ કરું છું કે આગામી 24 કલાકમાં હાઈ ટાઈડની આગાહીને ધ્યાને રાખી પોતે દરિયાના ઊંડાણવાળા ભાગમાં પ્રવેશ ના કરે।